નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે સમતલમાં ગતિ. એના ગયા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી. અદિશ રાશિ, સદિશ રાશિ, એના ઉદાહરણો, એની વચ્ચેનો તફાવત આપણે જોયો હતો. સાથે સાથે સમતલમાં ગતિના અભ્યાસ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એની પણ ચર્ચા આપણે કરેલી. આજે આપણે સદિશોની સમાનતાને અનુરૂપ કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. ત્યાર પછી આપણે સદિશોને અનુરૂપ કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. પહેલી વ્યાખ્યા છે સમાન સદિશ. સમાન સદિશ કોને કહેવાય? નામ ઉપરથી જ ખબર પડી જાય કે બે હરખા સદિશ હોય એને સમાન સદિશ કહેવાય. પણ એમ તો કે વ્યાખ્યાયિત કરવા માટે ચોક્કસ ગુણધર્મો આપવા પડે. તો જે બે સદિશને ઓળખવા માટે મૂલ્ય ખાલી ન હાલે, દિશાય જોઈએ. આપણે જોયું ગયા લેક્ચરમાં કે જે ભૌતિક રાશિના સંપૂર્ણ વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર રહે છે તે ભૌતિક રાશિ એ સદિશ ભૌતિક રાશિ તરીકે ઓળખાય છે. તેથી સદિશોના વર્ણન માટે મૂલ્ય અને દિશા બંને જ હોય, બરાબર? તો એવા બે સદિશો હોય કે જેનું મૂલ્ય સરખું હોય, દિશાય સરખી હોય. તો આવા બે સદિશો જેનું મૂલ્ય અને દિશા બંને સરખા હોય એવા બે સદિશો એકબીજાના સમાન સદિશો કહેવાય. દાખલા તરીકે ધારો કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે. સદિશ એ અને આ સદિશ બી, બંનેના મૂલ્ય સરખા છે અને બંનેની દિશા સરખી છે. તો આ બંને સદિશો એકબીજાને સમાન સદિશ કહેવાય. તેને આમ દર્શાવાય, સદિશ એ બરાબર સદિશ બી. આ સદિશોની સમાનતાની ખરાઈ કેવી રીતે કરાય? સમજો કે સદિશ એ નું પૂછ છે, એને સદિશ બી ના પૂછ ઉપર આમ લઈ જાય. સદિશને સમાંતર આ રીતે આમ ખસેડીએ, આના શીર્ષ પૂછ ઉપર આનું પૂછ રાખીએ. તો જો આના શીર્ષ ઉપર આનું શીર્ષ રહેતું હોય, બંધ બેસતું આવતું હોય, તો સમજવાનું કે બંને સદિશો સમાન સદિશો છે. અહીંયા આપણે આ સદિશના એના શીર્ષ પૂછને, આ સદિશ છે એનો આ તીર વાળો ભાગ શીર્ષ કહેવાય. આ ભાગ છે પૂછ તરીકે ઓળખાય. સદિશને આકૃતિ સ્વરૂપે આવા તીર વડે દર્શાવવામાં આવે. આ તીરની લંબાઈ એનું મૂલ્ય સૂચવે અને તીર જે તરફ હોય તે તીરની દિશા એ સદિશની દિશા સૂચવે. તેથી સદિશ એનું મૂલ્ય આવડું છે આને અનુરૂપ અને દિશા આ છે. સદિશ બી નું મૂલ્ય એવડું જ છે અને દિશા એ જ છે. તેથી આ બંને સદિશો સમાન સદિશો છે. બીજી રીતે કેવું હોય તો આ સદિશને ઉપાડીને આના ઉપર મૂકીએ અને ઉપાડી આના ઉપર જ સમાંતર લઈ આવી આમ નજીક, બંને એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય. એટલે કે બી અને એ મૂલ્ય સરખા અને દિશા સરખી હોય. તો આવી સ્થિતિમાં આ બંને સદિશો સમાન સદિશો કહેવાય. જે બે સદિશોના મૂલ્ય અને દિશા બંને સરખા હોય બંને સદિશો સમાન સદિશો કહેવાય. ત્યાર પછી સમાંતર સદિશ કોને કહેવાય? ત્યાર પછી એક વ્યાખ્યા લઈએ, સમાંતર સદિશ. જો કોઈ બે સદિશોની દિશા એક સરખી હોય, મૂલ્ય ગમે તે હોય, દિશા એક સરખી હોય તો આ બંને સદિશો સમાંતર સદિશો કહેવાય. દાખલા તરીકે ધારો કે આ એક સદિશ પી છે અને બીજો આ સદિશ ક્યુ છે. સદિશ પી અને ક્યુ બંને એક જ દિશાના છે, મૂલ્ય ગમે તે હોય પણ દિશા સરખી હોવી જોઈએ. તો એક જ દિશામાં રહેલા ગમે તે મૂલ્યના બે સદિશો એકબીજાને સમાંતર સદિશ કહેવાય. અને આમ દર્શાવાય, સદિશ પી સમાંતર છે સદિશ ક્યુ. આ સદિશ પી સમાંતર પેરેલલ નિશાની છે, આ
અને આ સદિશ ક્યુ, સદિશ પી અને સદિશ ક્યુ એ એકબીજાને સમાંતર છે, આવી રીતે સાંકેતમાં દર્શાવાય. જ્યારે કોઈ બે સદિશો એકબીજાને સમાંતર હોય તો યાદ રાખશું, સમાંતર સદિશો એક જ દિશાના હોય તો તેમની વચ્ચેનો ખૂણો 0 હોય. સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો થીટા બરાબર હંમેશા કેટલો હોય છે? 0 અંશ હોય છે. તેથી બે સમાંતર સદિશો એકબીજા સાથે 0 અંશનો ખૂણો બનાવે, કારણ કે બંને એક જ દિશાના હોય છે. ત્યાર પછીની વ્યાખ્યા પ્રતિ સમાંતર સદિશો. પ્રતિ સમાંતર સદિશો, જે બે સદિશની દિશા પરસ્પર વિરુદ્ધ હોય, મૂલ્ય ગમે તે હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય, આવા બે સદિશ એકબીજાને પ્રતિ સમાંતર સદિશ કહેવાય. દાખલા તરીકે ધારો કે આ સદિશ m છે અને આ સદિશ n છે. m અને n, m ની દિશા આમ અને n ની દિશા તદ્દન વિરુદ્ધ, તદ્દન ઉલટી છે. તો આ m અને n બે સદિશો જે પરસ્પર વિરુદ્ધ દિશાના છે, મૂલ્ય ગમે તે હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય, તો આવા બે સદિશો એકબીજાના પ્રતિ સમાંતર સદિશો કહેવાય. જે બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તે બે સદિશો એકબીજાને પ્રતિ સમાંતર સદિશો કહેવાય. તેથી m અને n સદિશો પ્રતિ સમાંતર સદિશો છે. પ્રતિ સમાંતર સદિશોની દિશા હંમેશા પરસ્પર વિરુદ્ધ હોય છે. આ પ્રતિ સમાંતર સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી તેમની વચ્ચેનો ખૂણો હંમેશા થીટા બરાબર 180 અંશ અથવા તો પાઈ રેડિયન જેટલો હોય છે. બે પ્રતિ સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો 180 અંશ પાઈ રેડિયન અથવા પાઈ રેડિયન હોય છે. સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો 0 અંશ હોય, જ્યારે પ્રતિ સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો 180 અંશ હોય છે. ત્યાર પછી અસમાંતર સદિશ. જો બે સદિશો વચ્ચેનો ખૂણો 0 કે 180 સિવાયનો હોય, અન્ય કોઈ ખૂણો હોય, એટલે કે બે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર નથી, એક જ દિશા સરખી નથી, દિશા વિરુદ્ધ નથી, તો ખૂણો 0 અને 180 સિવાયનો હશે. આવા બે સદિશો કે જેના વચ્ચેનો ખૂણો 0, 90 કે 180 સિવાયનો છે, આવા સદિશો અસમાંતર સદિશો કહેવાય. સમજો કે એક સદિશ આ તરફ છે સદિશ x અને બીજો આ તરફ છે સદિશ y. આ સદિશ x અને સદિશ y બંને વચ્ચે કંઈક ખૂણો છે જે 0 નથી ને 180 નથી. આ બે સદિશો સમાંતર નથી, પ્રતિ સમાંતર નથી, તો આવા બે સદિશો અસમાંતર સદિશ કહેવાય. અસમાંતર સદિશો વચ્ચેનો ખૂણો 0 કે 180 સિવાયનો હોય છે. આમ જો કોઈ બે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય, એટલે કે બંને વચ્ચેનો ખૂણો 0 કે 180 સિવાયનો હોય, ત્યારે આવા બે સદિશો એકબીજાને અસમાંતર સદિશ કહેવાય. તો આ સદિશોને અનુરૂપ કેટલીક વ્યાખ્યા છે. અસમાંતર સદિશો માટે એક સદિશને આમ સમાંતર આમ ગોઠવી બીજા સદિશના પૂછ ઉપર મૂકીએ, એક સદિશનું પૂછ અને આમ સમાંતર દૂર લઈ જઈ બીજા સદિશના પૂછ ઉપર મૂકીએ તો એ એકાકાર થતા નથી. તેથી અહીં સદિશ x અને y એ અસમાંતર સદિશો. સમાંતર સદિશોમાં એ એકાકાર થઈ જાય, એક ઉપર બીજો બંધ બેસતો આવી જાય. અસમાંતર સદિશોમાં કોઈ એક સદિશની જે દિશા છે દિશા ઇનાઇન રાખી અને ખસેડી, એવી રીતે કે એકનું પૂછ બીજાના પૂછ ઉપર રહે, તો અસમાંતર સદિશો એકરૂપ એકાકાર થતા નથી, જ્યારે સમાંતર સદિશો આ રીતે એકરૂપ એકાકાર થઈ જાય છે. બરાબર. આ વ્યાખ્યાઓ પછી સદિશોના
બીજગણિતમાં સદિશ સાથે કોઈક સંખ્યા ગુણીએ તો વાસ્તવિક સંખ્યા એનો ગુણાકાર કરતા શું પરિણામ મળે તે જોઈએ. સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર, સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. કોઈ સદિશને વાસ્તવિક સંખ્યા સાથે ગુણતા મળતું પરિણામ સદિશ જ હોય. કોઈ સદિશ છે એને વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો જે કાંઈ પણ પરિણામ મળે એ પરિણામ કેવું હોય? સદિશ જ હોય છે. સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરતા મળતું પરિણામ સદિશ રાશિ જ હોય છે. જે કાંઈ પણ પરિણામ મળે એ પરિણામ સદિશ જ હોય. આ સદિશને વાસ્તવિક સંખ્યા સાથે ગુણતા સદિશનું મૂલ્ય વાસ્તવિક સંખ્યા ગણું થઈ જાય. સમજો કે સદિશને વાસ્તવિક સંખ્યા કે અથવા લેમ્બડા સાથે ગુણીએ. જો કે વાસ્તવિક સંખ્યા કે ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો સદિશ કે સાથે એનો ગુણાકાર કરીએ તો કે સદિશ એ એનું મૂલ્ય એ સદિશ એ ના મૂલ્ય કરતા કે ગણું થઈ જાય. સદિશ કે ઇઝ ગ્રેટર ધેન 0 હોય, કે ધન વાસ્તવિક સંખ્યાનો કોઈ સદિશ સાથે ગુણાકાર કરીએ તો તે સદિશનું મૂલ્ય તે વાસ્તવિક સંખ્યા ગણું થઈ જાય. સદિશ એ સાથે કે નો ગુણાકાર કરતા એનું મૂલ્ય કે ગણું થઈ જાય છે. એનું જે મૂલ્ય હતું એના કરતા આ મૂલ્ય કે ગણું થઈ જાય છે. પરંતુ દિશા તેની તે જ રહે. ધન વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર કરતા દિશા તેની તે જ રહે. દાખલા તરીકે આમ છે સદિશ એ, બરાબર. હવે એને 2 વડે ગુણીએ તો 2a સદિશ ની લંબાઈ આના કરતા બમણી થઈ જાય. દિશા ઇનાઇન, દિશા ન બદલાય. આ એ સદિશ છે અને વાસ્તવિક સંખ્યા 2 વડે ગુણીએ તો આ તીર છે, આ સદિશ છે એનું મૂલ્ય બમણું થઈ જાય, 2 ગણું, પણ દિશા ઇનાઇન રહે છે. આમ ધન વાસ્તવિક સંખ્યા સાથે સદિશનો ગુણાકાર કરવાથી તેનું મૂલ્ય વાસ્તવિક સંખ્યા ગણું થાય, પરંતુ દિશા તેની તે રહે. જો ઋણ વાસ્તવિક સંખ્યા સાથે કે અથવા વાસ્તવિક સંખ્યા ટેક્સ્ટમાં લેમ્બડા વડે દર્શાવી છે, જો કે ઇઝ લેસ ધેન 0 હોય એટલે કે ઋણ વાસ્તવિક સંખ્યા સાથે જો ગુણાકાર કરીએ તો સદિશનું મૂલ્ય કે ગણું થાય, પરંતુ દિશા ઉલટાઈ જાય. કોઈ પણ સદિશને ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણવાથી તે સદિશનું મૂલ્ય એ વાસ્તવિક સંખ્યા ગણું થશે, પરંતુ દિશા ઉલટાઈ જશે. દાખલા તરીકે અહીં સદિશ એ સાથે કે નો ગુણાકાર કરીએ તો એનું મૂલ્ય કેટલું થાય? સદિશ એ ના મૂલ્ય કરતા કે ગણું જ થાય. આ કે એ ધન મૂલ્ય હશે. અહીં કે ઇઝ લેસ ધેન 0 છે, પણ કે નું મૂલ્ય જેટલું હશે એટલા ગણી કિંમત થશે, પરંતુ દિશા ઉલટાઈ જશે. અહીં દિશા સમાન રહેતી, દિશા ઇનાઇન રહેતી. જ્યારે જો ઋણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણો તો દિશા ઉલટાઈ જાય, દિશા તદ્દન ઉલટી વિપરીત બની જાય. દાખલા તરીકે સદિશ આ એ છે એની સાથે -2 ગુણાકાર કરીએ તો આ તીર કરતા આ તીર બમણું થઈ જાય, પણ એની દિશા ઉલટાઈ જાય. તીર એ આમ હતું, સદિશ એ આમ હતો, એટલે -2 વડે ગુણ્યા તો એનું મૂલ્ય બમણું થઈ ગયું, પણ એની દિશા આમ હતી એની જગ્યાએ આ તરફ થઈ ગઈ. આનું મૂલ્ય કેટલું થાય? 2a જેટલું થાય. આ સદિશ -2a છે એનું મૂલ્ય કેટલું થાય? 2a. એટલે સદિશ એ ના મૂલ્ય કરતા એ બમણું હશે, પરંતુ દિશા સદિશ એની નથી, એનાથી ઉલટાઈ જાય છે. આમ કોઈ સદિશને ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણવાથી તે સદિશનું મૂલ્ય તે વાસ્તવિક સંખ્યા ગણું થાય,
અને દિશા ઉલટાઈ જાય. આ સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર, સાવ સિમ્પલ વાત છે. સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરતા પરિણામ સદિશ રાશિ મળે. આ વાસ્તવિક સંખ્યા કોઈક અદિશ ભૌતિક રાશિ પણ હોઈ શકે. દાખલા તરીકે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે. હવે વેગ અને સમયગાળાનો ગુણાકાર કરીએ, વેગ ગુણ્યા સમયગાળો. આ વેગ છે ને એ શું છે? સદિશ રાશિ છે. સમયગાળો એક અદિશ એટલે કે કોઈ ચોક્કસ મૂલ્ય ધરાવતું કોઈ વાસ્તવિક સંખ્યા હશે. તો સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે આ ગુણાકાર કરીએ તો વેગનો સમયગાળા સાથે ગુણાકાર કરીએ. વેગનું સૂત્ર આપણને ખબર છે કે વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. તો આ સમયગાળાને આમ લઈ જાય તો વેગ ગુણ્યા સમયગાળો આપણને શું આપે? સ્થાનાંતર આપે. તેથી વેગ એ શું છે? સદિશ છે. સમયગાળો એ શું છે? અદિશ અથવા વાસ્તવિક સંખ્યા છે. અદિશ છે, અદિશ અથવા વાસ્તવિક સંખ્યા છે. આ બંનેનો ગુણાકાર કરતા આપણને પરિણામી રાશિ સ્થાનાંતર મળે, જે સદિશ રાશિ છે. આ સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ છે. આમ સદિશનો અદિશ સાથે ગુણાકાર કરતા અથવા વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરતા મળતું પરિણામ સદિશ હોય છે. સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરતા પરિણામ સદિશ મળે છે. જો વાસ્તવિક સંખ્યા ધન હોય તો મૂલ્ય વાસ્તવિક સંખ્યા ગણું અને દિશા તેને તે રહે. જો વાસ્તવિક સંખ્યા ઋણ હોય તો મૂલ્ય વાસ્તવિક સંખ્યા ગણું પણ દિશા ઉલટાઈ જાય છે. દાખલા તરીકે વેગ ગુણ્યા સમયગાળો. વેગને સમયગાળા સાથે ગુણીએ તો પરિણામ સ્થાનાંતર મળે. આ વેગ સદિશ રાશિ છે. સમયગાળો વાસ્તવિક સંખ્યા અથવા અદિશ છે. સમયને કઈ દિશા ન હોય, બરાબર, એટલે અદિશ છે અથવા વાસ્તવિક સંખ્યા છે. એનો ગુણાકાર કરીએ સદિશ સાથે, વેગ સાથે, તો સ્થાનાંતર મળે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. આમ સદિશનો વાસ્તવિક સંખ્યા અથવા અદિશ સાથે ગુણાકાર એ સદિશ રાશિ આપે છે. ટૂંકમાં સદિશ સાથે જે વાસ્તવિક સંખ્યા ગુણવાની છે એ ધન હોય તો મૂલ્ય વાસ્તવિક સંખ્યા ગણું થાય, દિશા એનાની રહે. વાસ્તવિક સંખ્યા જો ઋણ હોય તો સદિશ સાથે ગુણતા સદિશનું મૂલ્ય વાસ્તવિક સંખ્યા ગણું થાય, દિશા ઉલટાઈ જાય. બરાબર. તો આ સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. ત્યાર પછી ટેક્સમાં સદિશોના સરવાળા બાદબાકી એના માટે આલેખની રીત અથવા ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એનો અભ્યાસ કરીએ. પહેલા આપણે સદિશોના સરવાળા જોઈએ. સદિશોના સરવાળા માટે આલેખની રીત અથવા ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આલેખની રીતે સદિશોના સરવાળા આલેખ પેપર ઉપર બે રીતે કરી શકાય. ત્રિકોણની રીતે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે. સદિશોના સરવાળા પહેલા જોઈએ. સદિશોના સરવાળા માટેની આ રીત છે આલેખની રીત છે. આલેખની રીતે સરવાળા બે રીતે થાય, ત્રિકોણની રીતે અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે. પહેલા આપણે જોઈએ ત્રિકોણની રીત. આલેખની જ રીતનો એક ભાગ છે ત્રિકોણની રીત. આલેખ પેપર ઉપર ત્રિકોણ રચી અને આ સદિશોનો સરવાળો કરી શકાય. સદિશોના સરવાળા સામાન્ય બીજગણિતને અનુસરતા નથી. આગળના લેક્ચરમાં, ગયા લેક્ચરમાં આપણે સદિશ અને અદિશ ને ભણ્યા, તેમાં આપણે જોયું કે અદિશો છે એ સામાન્ય બીજગણિતને અનુસરે છે. એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સામાન્ય બીજગણિતના નિયમ મુજબ થાય. જ્યારે સદિશો એ પોતાનું જ ગણિત, બીજગણિત ધરાવે છે. સદિશો એ યોગિક સંયોજનને અનુસરે છે. સદિશોના સરવાળા ચોક્કસ અલગ રીતે થાય. તો આ સદિશોના સરવાળા માટેની એક રીત ત્રિકોણની રીત છે.
ધારો કે બે સદીશો છે, એક સદીશ છે ધારો કે આ સદીશ એ અને બીજો સદીશ છે ધારો કે આ સદીશ બી. આ બંને સદીશોનો સરવાળો કરવાનો છે. આ બંને સદીશોનો સરવાળો કરવાનો છે. તો જે બે સદીશોનો સરવાળો કરવાનો હોય એને આલેખ પેપર ઉપર એ બે સદીશો દોરવાના. કેવી રીતે? તો સૌ પ્રથમ આલેખ પેપર ઉપર કોઈ એક બિંદુ O પાસે કોઈ બે માંથી કોઈ એક સદીશના મૂલ્યનો દિશાનો સદીશ દોરીએ. દાખલા તરીકે એ ના મૂલ્યનો અને દિશાનો સદીશ દોરીએ. O બિંદુ પાસેથી આલેખ પેપર ઉપર O બિંદુ એથી આનું મૂલ્ય જેટલું છે એવડો અને આની જેટલી દિશા છે એવો એક સદીશ OP દોરીએ. OP સદીશ. આ OP સદીશ અને સદીશ A નું મૂલ્ય સરખું છે, દિશા એક જ છે, તો OP સદીશ અને એ સદીશ સમાન સદીશો કહેવાય. તેથી OP સદીશ એ સદીશ A થાય. આ સદીશ A આપણે દોરી લીધો ગ્રાફ પેપર ઉપર. હવે એના શીર્ષ P પરથી, એનું શીર્ષ તીર જ્યાં છે એને શીર્ષ કહેવાય. આ શીર્ષ P પરથી સદીશ B ના મૂલ્યનો અને B ની દિશાનો સદીશ દોરવાનો. હવે પહેલા સદીશના શીર્ષ ઉપરથી બીજો સદીશ દોરવાનો, ત્યાં બીજા સદીશનું પૂછ રાખવાનું અને એ જે મૂલ્યનો જે દિશાનો છે એ રીતે દોરવાનો. તો એના શીર્ષ ઉપરથી આ સદીશ B ના મૂલ્યનો B ની દિશાનો PQ સદીશ દોર્યો. પહેલા આલેખ પેપર ઉપર પહેલો સદીશ O બિંદુ એથી દોર્યો, પહેલા સદીશના મૂલ્યનો દિશાનો સદીશ OP સદીશ. હવે એના શીર્ષ P પરથી બીજો સદીશના મૂલ્યનો દિશાનો સદીશ દોરવાનો. તો P પરથી આ સદીશ જેવડી લંબાઈનો છે એવડી લંબાઈ, જે દિશામાં છે એ દિશામાં દોર્યો. PQ સદીશ એ સદીશ B ને સમાન સદીશ છે, તેથી PQ સદીશ ને B સદીશ કહેવાય. હવે પ્રથમ સદીશનું પૂછ અને બીજા સદીશનું શીર્ષ આમ જોડી દઈ તો આ OQ સદીશ એ આ બે સદીશોના સરવાળા રૂપે મળતો પરિણામી સદીશ છે. રિઝલ્ટન્ટ વેક્ટર પરિણામી સદીશ, રિઝલ્ટન્ટ વેક્ટર અથવા પરિણામી સદીશ છે, જેને R વડે દર્શાવ્યું. તો પહેલા અને બીજા, પહેલા સદીશના શીર્ષ ઉપર બીજો સદીશ ગોઠવો. આ બંનેનો સરવાળો પરિણામી સદીશ કયો? તો કે પ્રથમનું પૂછ અને અંતિમનું શીર્ષ જોડી દો તો આ સદીશ સરવાળા રૂપે મળતો પરિણામી સદીશ છે. અહીં સદીશ R બરાબર આમ લખાય, સદીશ A વધતા સદીશ B. આ બે સદીશોનો સરવાળા રૂપે મળતો સદીશ આ છે, આટલા મૂલ્યનો અને આટલી આ દિશાનો. આ બે સદીશોના સરવાળાનો પરિણામી સદીશ R. આ રીતમાં અહીં આવો ત્રિકોણ બનતો હોવાથી આ રીત ત્રિકોણની રીત તરીકે ઓળખી શકાય. કોઈ પણ બે સદીશોના સરવાળા કરવા ત્રિકોણની રીતે કરવા માટે પહેલા સદીશને દોરવાનો, એના શીર્ષ ઉપર બીજા સદીશના મૂલ્યનો અને દિશાનો સદીશ દોરવાનો, પ્રથમ સદીશનું પૂછ અને અંતિમ સદીશના શીર્ષ એને જોડો તો જે સદીશ મળે એ સરવાળા રૂપે મળતો પરિણામી સદીશ હોય. ગમે એટલા સદીશો એનો સરવાળો આ રીતે થઈ શકે. સમજો કે ત્રણ સદીશનો સરવાળો કરવો છે તો પહેલા આપણે સદીશ A ના મૂલ્યનો અને એની દિશાનો સદીશ દોર્યો આલેખ પેપર ઉપર. પછી બીજી એના શીર્ષ ઉપર બીજા સદીશના મૂલ્યનો અને દિશાનો, ત્રીજા સદીશના મૂલ્યનો અને દિશાનો એના શીર્ષ ઉપર દોરીએ. આમ પ્રથમ સદીશના શીર્ષ ઉપર બીજા સદીશનું પૂછ રહે એવી રીતે બીજો સદીશ દોરીએ. બીજા સદીશના શીર્ષ ઉપર ત્રીજા સદીશનું પૂછ રહે એવી રીતે ત્રીજો સદીશ દોરીએ. તો પ્રથમ સદીશનું પૂછ અને ત્રીજા સદીશના શીર્ષ એને જોડતો આ સદીશ એ ત્રણેય સદીશોના સરવાળાનો પરિણામી સદીશ હોય. એટલે કે સદીશ R બરાબર આમ લખાય, સદીશ A વધતા સદીશ B વધતા સદીશ C. ગમે એટલા અહીં ત્રણ સદીશો લીધા હતા A, B અને C. એના શીર્ષ ઉપર B ગોઠવો, B ના શીર્ષ ઉપર C ગોઠવો તો એનું પૂછ અને અંતિમ C નું શીર્ષ જોડ્યું તો પરિણામી સદીશ એ ત્રણેયના સરવાળાનો પરિણામી સદીશ મળે.
આમ ગમે એટલા સદીશો હોય એનો સદીશ સરવાળો કરવા માટે આલેખની રીતમાં અથવા ત્રિકોણની રીતમાં જેટલા સદીશો આપેલા છે એ એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ, બીજાના શીર્ષ ઉપર ત્રીજાનું પૂછ, ત્રીજાના શીર્ષ ઉપર ચોથાનું પૂછ, આમ કરતા કરતા જેટલા સદીશો છે એટલા બધા ગોઠવી લેવાના. પ્રથમ સદીશ છે એનું પૂછ અને બધા ગોઠવાઈ જાય પછી અંતિમ સદીશ છે એનું શીર્ષ બંનેને જોડી દેવાના. જે નવો સદીશ મળે આ પ્રથમનું પૂછ અને અંતિમનું શીર્ષ, પ્રથમ સદીશનું પૂછ અને અંતિમ સદીશનું શીર્ષ જોડતા જે નવો સદીશ મળે એ સદીશ એ સરવાળા રૂપે બધા સદીશોના સરવાળા રૂપે મળતો પરિણામી સદીશ હોય. જો એવું બને કે બધા સદીશોનો સરવાળો કરતા, મહત્વની વાત, જો બધા સદીશોને એકબીજા ઉપર ગોઠવતા ગોઠવતા પ્રથમ સદીશનું પૂછ અને અંતિમ સદીશનું શીર્ષ એક જ સ્થાને આવતા હોય, પ્રથમ સદીશનું પૂછ અને અંતિમ સદીશનું શીર્ષ એક જ સ્થાને આવતા હોય તો સદીશોનો સરવાળો શૂન્ય બને. દાખલા તરીકે આ એક સદીશ, આ બીજો સદીશ, આ સદીશ એ, આ સદીશ બી અને આ ત્રીજો સદીશ સી. એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ, બીજાના શીર્ષ ઉપર ત્રીજાનું પૂછ, ત્રણેય ગોઠવા. પ્રથમનું પૂછ અને અંતિમનું શીર્ષ એક જ સ્થાને છે તો આ ત્રણેય સદીશોનો સરવાળો શૂન્ય છે તેમ કહેવાય. આમ લખાય સદીશ એ પ્લસ સદીશ બી પ્લસ સદીશ સી બરાબર શૂન્ય સદીશ. આવી રીતે સદીશો હોય. આ સદીશ એ ના શીર્ષ ઉપર સદીશ બી, આ બી ના શીર્ષ ઉપર સદીશ સી, સી ના શીર્ષ ઉપર સદીશ ડી. આ ચાર સદીશોનો સરવાળો. તો ચારેય સદીશ ક્રમશઃ એક પછી એક, એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ, બીજાના શીર્ષ ઉપર ત્રીજાનું પૂછ, ત્રીજાના શીર્ષ ઉપર ચોથાનું પૂછ, ચારેયને ગોઠવી નાખ્યા. પ્રથમ એ નું પૂછ અને અંતિમ ડી નું શીર્ષ એક જ સ્થાને છે તો આ ચારેય સદીશોનો સરવાળો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી શૂન્ય છે તેમ કહેવાય. ગમે એટલા સદીશ હોય, આ સદીશ એ, સદીશ બી, સદીશ સી, સદીશ ડી અને સદીશ સી, આવા 5 સદીશો છે સમજો કે ક્રમશઃ એક પછી એક આમ એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ ગોઠવું. પ્રથમનું પૂછ અને અંતિમનું શીર્ષ એક જ સ્થાને આવે તો બધાનો સરવાળો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ શૂન્ય થાય. જો એક સ્થાને ન આવે તો પ્રથમનું પૂછ અને અંતિમનું શીર્ષને જોડવાનો જે નવો સદીશ મળે ઈ જોડતા પ્રથમનું પૂછ, પ્રથમ સદીશનું પૂછ અને અંતિમ સદીશનું શીર્ષ જોડતા જે સદીશ મળે એ બધાના સરવાળા રૂપે પરિણામી સદીશ. પણ જો એક જ જગ્યાએ આવે, પ્રથમ સદીશનું પૂછ અને અંતિમ સદીશનું શીર્ષ એક જ સ્થાને હોય તો બધાનો સરવાળો શૂન્ય છે તેમ કહેવાય. ગમે એટલા સદીશોનો સરવાળો આ રીતે કરી શકાય. આમ આલેખ પેપર ઉપર ગમે એટલા સદીશો હોય એનો સરવાળો કરવો હોય તો પહેલો સદીશ દોરવાનો, એના શીર્ષ ઉપર બીજા મૂલ્યનો અને બીજાના દિશાનો સદીશ, ગમે એ દિશામાં નહીં દોરવાનો, એ બીજો જે દિશામાં કીધો હોય એ જ દિશામાં જેવડા મૂલ્યનો છે એને અનુરૂપ દોરવાનો. બરાબર. આ જ રીતે ત્રીજો, ચોથો જેટલા સદીશો છે ક્રમશઃ એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ રહે, બીજાના શીર્ષ ઉપર ત્રીજાનું પૂછ રહે, આવી રીતે ગોઠવતા જાઓ. બધા સદીશો ગોઠવાઈ જાય પછી પ્રથમ સદીશનું પૂછ અને અંતિમ સદીશનું શીર્ષ બંને જોડી દેવાના, જે મળે તે સરવાળા રૂપે મળતો પરિણામી સદીશ. આ રીત એ સદીશોના સરવાળા માટેની ત્રિકોણની રીત છે. આ ઉપરાંત સદીશોનો સરવાળો એ બીજી એક રીત સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પણ થાય. આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે સરવાળો, પછી સદીશોની બાદબાકી વગેરેનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના લેક્ચરમાં ભણશું. બરાબર. તો આજે આટલું રાખીએ. આજના આ ટોપિક સદીશોની સમાનતા માટેની વ્યાખ્યા, સમાન સદીશ, સમાંતર સદીશ, પ્રતિ સમાંતર સદીશ, અસમાંતર સદીશ, આ વ્યાખ્યાઓ. કોઈ સદીશને વાસ્તવિક સંખ્યા વડે ગુણો તો શું પરિણામ આવે, કેવું પરિણામ આવે, શું ફેરફાર થાય, અને સદીશોના સરવાળા માટેની આ ત્રિકોણની
રીત આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે સદીશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, આ ઉપરાંત સદીશોની બાદબાકી ને વગેરેનો અભ્યાસ આપણે કરશું. ટૂંકમાં સદીશોના બીજગણિત એનો બાકીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.